અમદાવાદની સુભાષ બ્રિજ આરટીઓની નવી કચેરીનું કામ 4 વર્ષે પણ અધૂરું જોવા મળ્યું છે। 39 કરોડના બદલે નવી કચેરીનું કામ 55 કરોડ પર પહોંચી ગયું। તેમ છતાં હજુ કચેરીનું કામ જે છે તે પૂર્ણ નથી થયું। ખર્ચ વધતા તેમજ 4 માળના બાંધકામ બદલ કમિશનર કચેરીએ સ્પષ્ટતા માંગી છે। સુભાષ બ્રિજની નવી આરટીઓનું કામ 39 કરોડની જગ્યાએ હવે 55 કરોડ સુધી પહોંચી ગયું છે। કોન્ટ્રાક્ટર અને આરએનબીના વિવાદમાં સુભાષ બ્રિજની આ નવી આરટીઓનું જે કામ છે તે ટલ્લે ચડ્યું છે। જોકે ખર્ચ વધવા તેમજ 4 માળના બાંધકામ કરવા માટે કમિશનર કચેરીએ આરએનબી વિભાગ પાસે સ્પષ્ટતા માંગી છે। તો બીજી બાજુ કોન્ટ્રાક્ટર અને આરએનબીના વિવાદની વચ્ચે આ સુભાષ બ્રિજની આ નવી આરટીઓનું જે કામ હજુ આગામી વર્ષ સુધી વિલંબમાં મુકાય તેવી પણ શક્યતા છે। નવી આરટીઓનું આ 4 માળનું બિલ્ડિંગ મોટાભાગનું કામ તૈયાર થઈ ગયું છે, પરંતુ જે બહારની બાજુમાં જે આ પ્રી એન્જિનિયરિંગ રૂફ સ્ટ્રક્ચર ડિઝાઇન અને સ્પાઇડર ગ્લેન્ઝિંગની જે ડિઝાઇનને લઈને કોન્ટ્રાક્ટર અને આરએનબી વિભાગની વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો છે, આ વિવાદની વચ્ચે હવે આરટીઓનો જે ખર્ચ છે તે 39 કરોડથી વધીને 55 કરોડ સુધી પહોંચતા આરએનબીએ કમિશનર કચેરી પાસે વહીવટી મંજૂરી માંગતા આ આખો જે વિવાદ છે તે બહાર આવ્યો છે અને જેને સામે જે વર્તમાન કમિશનરે નારાજગી પણ દર્શાવી છે અને માત્ર 2 માળની જરૂર હોવા છતાં પણ 4 માળ બનાવી દેવામાં આવ્યા છે। તેના કારણે હવે આરએનબી પાસેથી સ્પષ્ટતા પણ માંગવામાં આવે છે। સાથે સાથે જે બાજુમાં બિલ્ડિંગમાં ભાડેથી ચાલતી જે આરટીઓ જે 2021ના સમયમાં ભાડેથી જે આરટીઓ ચાલી રહી છે તેમાં ખાસ કરીને અત્યાર સુધીમાં 9 કરોડનો જે ભાડું છે તે ચૂકવવામાં આવ્યું છે અને તેને લઈને પણ હવે જે વિવાદ છે તે સર્જાયો છે। કેમેરામેન પિયુષ લેવા સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ।